બાયપાસ રોડ નજીક આવેલ બિલ્ડિંગમાં આગ લાગી છે। અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। વેરાવળ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા ફાયર વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। એપાર્ટમેન્ટમાં આવેલી તમામ શોપ આગની ચપેટમાં આવી ગઈ છે। તો અચાનક ભીષણ આગ લાગી વેરાવળના બાયપાસ રોડ પર આવેલી છે આ બિલ્ડિંગ કે જ્યાં આગથી અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। અપાર્ટમેન્ટમાં આવેલી તમામ શોપ આગની ચપેટમાં આવી ગઈ હોય તેવું દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આખી ઇમારતમાં આગ પ્રસરી હોય તે પ્રકારની ઘટના ઘટી છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, તે સારી બાબત છે। બાયપાસ રોડ પર આવેલી આ બિલ્ડિંગમાં આગ લાગી છે। આગ વધુ ફેલાતા તમામ દુકાનોમાં આસપાસની દુકાનોમાં પણ અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે। ઉપરનો ફ્લોર જુઓ કે જે આગની જ્વાળા દેખાય છે, ત્યારબાદ નીચેના ફ્લોર પર પણ ધુમાડા જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને બુઝાવવા માટેની કવાયત હાથ ધરાઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, જણાવો કે હાલ શું સ્થિતિ છે અને જે આગ બુઝાવવાની કામગીરી છે તે કેટલી જોરશોરથી થઈ રહી છે? જી, વાત કરવામાં આવે તો જે વેરાવળ નમસ્તે ગીર સર્કલ છે બાયપાસ નજીક, ત્યાં એક મુરલીધર કરીને કોમ્પ્લેક્સ છે જેમાં અચાનક આગ ભભૂકી હતી। જો કે હાલ આગ ઉપર કાબુ મહદઅંશે મેળવી લેવામાં આવ્યો છે। વેરાવળના 2 ફાયર ફાઈટરો છે ત્યાં પહોંચ્યા હતા અને તેને જાણકારી મળ્યા બાદ જ્યારે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા ત્યારે મોટાભાગની આગ છે તે અનેક દુકાનોને ચપેટમાં લીધી હતી। 2 બાઇક બળીને ખાખ થયા છે, 1 કાર બળીને ખાખ થઈ છે જે ત્યાં પાર્ક કરેલા હતા। આ સિવાય 2 દુકાનો સંપૂર્ણ ખાખ થઈ છે, જ્યારે અન્ય 40 થી વધુ દુકાનો છે જેમાં આગની ઇફેક્ટ જોવા મળી છે। ફાયર વિભાગના ઓફિસરનું એ કહેવું છે કે જ્યારે ફાયર વિભાગ પહોંચ્યું હતું ત્યારે 2 દુકાનથી પણ વધારેમાં આગ ફેલાઈ ચૂકી હતી અને જ્યારે ફાયર કામગીરી શરૂ કરી હતી તે પહેલા જ 40 દુકાનોમાં ઇફેક્ટ થઈ હતી। જો કે આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ખૂબ મોટું નુકસાન છે તે અહીંયા પર જોવા મળી રહ્યું છે। એવી પણ જાણકારી પ્રાથમિક રીતે સામે આવી છે કે અગરબત્તીના કારણે આ આગ લાગી હોય તેવું હાલ મનાઈ રહ્યું છે। જી દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।